મહુવા શાક માર્કેટ ગંદકીનો ભરડો, લોકોના જીવ જોખમમાં, નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આક્રોશ. ભાવનગર જિલ્લાના મહુવા શહેરનું મુખ્ય શાક માર્કેટ હાલમાં ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ માર્કેટમાં આજુબાજુના ગામોમાંથી પણ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા આવે છે, પરંતુ અહીંની ભયાવહ ગંદકી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડી રહી છે. કચરો બાળીને પ્રદૂષણ, મરેલું કૂતરું પણ સળગ્યું. સ્થાનિક લોકોની રજૂઆત અનુસાર, મહુવા નગરપાલિકાની ઘોર બેદરકારી અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા નિયમિતપણે કચરો ભરવાને બદલે તેમના કર્મચારીઓ દ્વારા જાહેરમાં કચરો સળગાવવામાં આવી રહ્યો છે. કચરો બાળવાની આ ગંભીર ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કચરાના ઢગલા સાથે એક મરેલું કૂતરું પણ સળગી રહ્યું હતું. કચરો બાળવાના કારણે નીકળતા ઝેરી ધુમાડાથી આખા વિસ્તારમાં ગંભીર વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જે શ્વાસ સંબંધી રોગોને આમંત્રણ આપી રહ્યું છે. અમારી વારંવારની ફરિયાદો છતાં કચરાની ગાડીઓ પણ નિયમિત આવતી નથી, અને તેના બદલે કર્મચારીઓ કચરો સળગાવીને પ્રદૂષણ કરે છે, તેમ કહીને સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગાયો અને આખલાનો ત્રાસ વધ્યો. કચરાના ઢગલાઓ અને ગંદકીના કારણે માર્કેટની અંદર ગાયો અને આખલાનો ત્રાસ પણ ભારે વધી ગયો છે, જેનાથી ખરીદી કરવા આવતા લોકો અને નાના વેપારીઓ માટે જોખમ ઊભું થયું છે. નગરપાલિકાની આવી બેદરકારીઓ દિવસેને દિવસે સામે આવી રહી છે, અને કચરો ભરવાને બદલે સળગાવવાનો આ મુદ્દો હાલમાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાગળ પરનો વિકાસ વર્સસ વાસ્તવિકતામાં ગંદકી. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે શું મહુવા નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવાશે ખરા? એક તરફ, કાગળ ઉપર શહેરના વિકાસની વાતો કરવામાં આવી રહી છે, અને બીજી તરફ, મુખ્ય જાહેર વિસ્તારોમાં ગંદકી, ઉકરડા અને કચરાના ઢગલા જોવા મળે છે. સ્થાનિકોનો સીધો સવાલ છે, શું આ જ છે મહુવાનો વિકાસ? જો વહેલી તકે નગરપાલિકા દ્વારા આ ગંદકી દૂર કરવામાં નહીં આવે અને કચરો બાળતા કર્મચારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો જાહેર આરોગ્યની સ્થિતિ વધુ વણસી શકે છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. આ છે દરબારગઢ માર્કેટ, બરાબર. આ ઉકડો છે. આ માર્કેટનો ઉકડો નથી, આ આખા મહુવાનો ઉકડો છે. બધી બાજુથી ભેગો કરીને અહીંયા નાખવા આવે છે. આ અમારે અહીંયા વેપાર કરવો કે ઉકડાનું ઝાડ નાખવું. અહીંયા ગાવું આમ જોઈ લો, 200 તો ગાવું છે. માર્કેટની અંદર જ ગાવું આટા મારે. હવે અમારે ધંધો કરવો કે ગાવુંનું ઝાડ નાખવું કે માણાને મારી દેનું ઝાડ નાખવું? આ નગરપાલિકા કરે હું આ બધું? તો પૈસા તો લઈ જાય છે, કાંઈ ઉઘરાવી તો જાય છે, અમારે શું કરવાનું આ બધું? કેટલા સમયથી આ સમસ્યા છે? આ ઝારુની માર્કેટ છે ને, ઝારુની સમસ્યા છે ને. એમ કે સીલ મારી દેવું, કાંક વધારે બોલીએ ને તો કે સીલ મારી દેવું. અમે ક્યાં સીલ મારવા જેવું છે? કાંઈ આ અંગે કોઈ રજૂઆત કરી છતાં રજૂઆત સાંભળતા જ નથી કોઈ. ને જો અહીંયા ઉકડા વાળા ભાઈ બધા જો અહીંયા છે, ખાલી ફોટા પાડીને વીયા જાય. અમે સાફ કર્યું, સાફ શું કર્યું હોય? ખાલી આજુબાજુનું સાફ કરીને વીયા જાય. રોજ ખાલી ફોટા પાડીને વીયા જાય. રોડ નો ફોટો પાડે પણ ઉકડાનો ફોટો પાડતા નથી. હા, ને બાયુને ખૂટિયા મારી દે. હવે આપણે એને રજૂઆત કરીએ તો કે અમારે અહીંયા આવે તો ખરી ચોકીદાર. તો ચોકીદાર ક્યાં આમાં માર્કેટમાં દેખાય? તમે જોઈ લો. હા, જો અમારા બધા માર્કેટના બધા ભાઈઓ છે, જોઈ લો. આ બધા અમારા માર્કેટના છે, જોઈ લો. પૂછ બધાને કે કોણ ચોકીદાર છે, કોણ વાળવા વાળું છે. આ બધો કચરો કેમિકલ જ છે, બરાબર. જો આ હળગાવે, બરાબર, આનો ધુવાડો આવે. હવે એ અમે ધુવાડો મોઢામાં લઈ તો અમને અહીંયા બીમાર પડે માર્કેટ વાળા, બરાબર. હવે એ બધું કોની આગળ અમારે કહેવા જવું? કચરો સળગાવે એ આ બધા નગરપાલિકાના કર્મચારીઓ છે, હળગાવે બધું. ભરવું ન પડે એ માટે. બસ આ તમે આ ઉકડાનું ને આ ગાવાનું બે વસ્તુ કરાવો, નમ્ર વિનંતી મારી. હા, જો અમારું ઘર અહીંયા 3 ઘર છે મારા. હા, 3 ઘરની મારી પાસે છોકરા મારા બીમાર પડે. રહેવું કઈ રીતના અમારે? આવતું જ નહીં કોઈ ભરવાના. રોડ પર છેલ્લું છેલ્લું બધા વૈયા જાય. આ 3 નંબરનો વોર્ડ, 2 નંબરનો ગમે અધિકારીને કહે કે તમે થોડું અહીંયા થોડો જાવ, નહીં થાય. એટલે થાય કે નહીં થાય જવાબ જો તો ખબર પડે. અમે ગાંધીનગર લગી જાય, તમે કોઈ જવાબ નથી દેતા. આ ઉકડા કાલે ભરવા આવશે. કાલે ભરવા અધિકારી ગમે ને કહે કોઈ જાઓ નગરપાલિકામાં જાઓ, ફરિયાદી કરો. નગરપાલિકામાં જાઓ, ફરિયાદી કરો. નગરપાલિકા હળગાય, બીજો કોઈ ન આવે હળગાવા અહીંયા.
ગમે એને ભરવું પડે ને. એક 3 ટ્રેક્ટર 4 ટ્રેક્ટર નો માલ થાય છે અહીંયા ને 1 ટ્રેક્ટર ભરીને જાય છે રોજ. પછી હળગાવી દે. અમારે રહેવું કઈ રીતના તમે અહીંયા 5 મિનિટ રહ્યો તો ખબર પડે. બસ કેમ લેવા? આખો દી રાત અમારે રાતને દી સુવાસ નથી રહેવાતો અહીંયા. વાળા મેં ના ભાઈ બરાબર. આ બધા જો અહીંયા વાળવા વાળા આ બધા વાળી બધા તમામ આ બધા વાળી ને અહીંયા નાખવા આવે કચરો. ક્યાં બધા વાળી ને અહીંયા કચરો નાખવા આવે છે બરાબર. ખવડાવી દીધા આખો દી ગાવો ને માલ આખો દી બગડાટી બોલાવે. અમારે રહેવું કેમ રહેવું કેમ અમને બોલો કહું તો ખરી. આખો દી કોઈ હાંકવા વાળા તો હોવા જોઈએ કે નહીં અહીંયા પૈસા જ જોતા હંધાય ને અમારે કામ નથી કરતા કોઈ. અહીંયા ગાવું અમને લગાડી દે માલ અમે મોંઘા ભાવનું ખાઈ જાય. ચારે કોર અમને કવરાવે, ચારે કોર જોવા તારી વાહે આવ્યા.